અમે આ લોકો અમદાવાદ જાય છીએ અને અમદાવાદ મંદિરે જવાના છે દર્શન કરવા. તો અત્યારે અમે લોકો વન વે છે ને અમદાવાદ હાઈવે જાય છે. હાઈવે ઉપર છીએ. વ્લોગ ઉતારવો મારે વ્લોગ. આમ જાય ત્યાં તમને જોઈને દર્શન કરાવીએ. બન્યા રહો એના માટે ત્યાં કર્યા રાખો. તો અમે લોકો ઇસ્કોન ટેમ્પલ આવી ગયા છીએ. એમનો ગેટ છે. તો મિત્રો અમે અમદાવાદના ઇસ્કોન મંદિરની અંદર આવી ગયા છીએ. ચારે ભાઈઓ અમે 4 ભાઈ, બીજા કોઈ નહીં. તો હવે અમે ગેટની તરફ અંદર જાય છીએ. અહીંથી અમે અંદર આવ્યા ત્યાં જ આવું વિશાળ કૃષ્ણ ભગવાનનું જોવા મળ્યું. પછી આ એમનો ગેટ છે ઇસ્કોન ટેમ્પલનો. અમારા હે રાજકોટના ઇસ્કોન મંદિરમાં તો ઘણી વાર ગઈ. અમદાવાદમાં જો 5,000 તમે પેલા શૂઝ કાઢ લે. અહીંયા શૂઝ કાઢીને પછી તમને મળી. હવે અમે મંદિરની અંદર જઈશું. હા ભાઈ, હવે આપણે મંદિરની અંદર જઈશું. જો આ મંદિરનો નજારો છે. યુનિક નવી વસ્તુ તમે રાજકોટમાં ઇસ્કોન ટેમ્પલ જોયું છે એવું નહીં, કેમ કે આ અમદાવાદ છે. અમદાવાદમાં ન્યૂ અને દ્રશ્ય બધું આમ જોવો તમે ગાઈસ. આનું અને ઘણા આવતો તો અહીંયા અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. અને આ રાજકોટ જેવું તો નથી પણ આવું અલગ પ્રકારનું લાગે છે. હા ભાઈ, આપને અલગ જ પ્રકારનું લાગે છે. હવે અમે લોકો મંદિરની અંદર આવી ગયા. મંદિરના અંદર બહુ ભીડ છે અને અહીંયા મત્સ્ય ગિફ્ટ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળી રહી છે. અહીંયા જોરદાર મજા આવે. અને અંદરની આવ્યા ને ફીલની ફોટો પણ ફીલ જ અલગ. બ્લુ ટિક નો રિપ્લાય. દાદા હવે શું કરીશું આપણે? ઇસ્કોન મંદિરમાં દર્શન કરી લીધા. હવે અમે અહીંથી જવાના ત્રિમંદિર જવાના છીએ. તો હવે અમારા શૂઝ પહેરી લઈ. અમે બૂટ જામના બૂટ પહેરી લઈ. બૂટ પહેરીને તમને પછી મળીએ. તો ફાઇનલી અમે 2-3 ફોટા પાડી અને શૂઝ પહેરીને હવે અમે લોકો જઈએ છીએ ત્રિમંદિરે. તો ત્રિમંદિરે જો અહીંયા ભાઈ ફોટા પાડે છે. તો અમે ગુજરાતી બોલ લે, હિન્દીમાં ક્યાં આવી? અરે યાર સોરી. તો હવે અમે લોકો ત્રિમંદિર તરફ રવાના થવાના છીએ. તો અમે અત્યારે અમારી ગાડીએ જઈ છીએ. ગાડીમાં બેસીને પછી અમે જાઉં ત્રિમંદિર. પછી જો આઈને તમને માર્કેટ દેખાડો. નાની એવી છે પણ જો તો માર્કેટ જોઈ લીધી તમે. એ ચક્કી જેવડી હતી. નાની એવી, બહુ મોટી તો નથી, વધારે નાની જેવી હતી. હા, તો હવે અમે અમારી ગાડી પાસે જઈએ છીએ. ત્યાં ક્યાં ભરી અમારું તો કોઈ બ્લોક કઈ નથી લેતું. હા તો યાર ક્યાં કાંઈ વાંધો હું તો બોલ. આપણી ગાડી ક્યાં? તમે હિન્દી આ બોલે હો. તે આપણી ગાડીની લાઈટ ચાલુ કેમ? આને ઝૂમ કરીને દેખાડો.
એ આપણી ગાડી કે ગાડીની લાઈટ ચાલુ ને તો જ કોણ અંદર બેઠું છે અમારી ગાડીની લાઈટ કાં ચાલુ કોઈ ચાલુ કોને ચાલુ કરી આને લખાઈ નથી મેં તો આઈડિયા નથી कुछ तो गड़बड़ है ठाकुर तुमको बात में मिलते हैं હવે અમારી કાર પાસે આવીને હવે અમે લોકો જાય છીએ ત્રિમંદિરે એ કારે બધા કરજો અમે બધા અંદર જાય અમે જઈ રહ્યા છે કારે બ્રેક થઈ એમ કેમ આવેલા અરે મરે બધા હેરે પહોંચવાનું એમ નો પોગી ગયા અમે બધા અંદર અંદર આવી ગયા છે પણ મજા છે હવે ગરમી થાય એસી કર ભાઈ એસી તો ભાઈ હવે નહીં થાય પંખાની બારી ખોલ નાખો પેટ્રોલ છે હા પેટ્રોલ નથી સીએનજી આ સીએનજી છે આપણે તો એસી કરો યાર કાચ ખોલ નાખો આમ સાનમો ના યાર રીતે कांच खोल નાખવાનો एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी 119 में इतनी अच्छी पार्टनरशिप चली ओ भाई मारो मुझे मारो તો અહીંનો રિલાયન્સ મોલ બહુ મોટો છે ઇસ્કોન મેગા મોલ લખેલું છે જો અહીંયા તમે ચેક કર કરી શકો બહુ મોટો હો ભાઈ હજુ જો નીચેથી નાનો હતી ચલ अच्छा હા ફાઇનલી અમે લોકો એને ત્રિમંદિર પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો એનો ગેટ આગળ જવા દેજો અમે એને અમારી ગાડી પાર્કિંગ કરીને પછી અમે મંદિરના દર્શન કરવા જશી તો ત્યાં સુધી તમે બન્યા રહો જવા દે બન્યા છો गाड़ी रे गाय गाय બધા નીચે ઉતરી જાવ અમે જો ગાડી રે તે નીચે ઉતરી જાય ભાઈ એને એ લોકોને પાર્કિંગ કરે છે તો પાર્કિંગ કરી લે પછી તો તમને લોકોને મળીએ પાર્કિંગ કરી લે પછી અહીંયા પાર્કિંગ રાખી અમારી ગાડી અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ મંદિર પર તો આ એનો વ્યૂ ચેક કરો હા ભાઈ હા મંદિર અત્યારે જો મંદિરની લાઇટિંગ થઈ રહી છે અમે મોર્નિંગમાં આવ્યા ત્યારે લાઇટિંગ હતું નહીં લાઇટિંગ નહોતું ત્યારે અત્યારે લાઇટિંગ ચાલુ છે બહુ મસ્ત દેખાય ત્રિમંદિરે જો અમે શૂઝ રિમૂવ કરીને ચંપલ ઘરમાં દઈને પછી અમે અહીંથી જાહું ચંપલ ઘર ઉપર દર્શન કરી પછી થોડાક ભજન કીર્તન કરી ઘાય નીકળી જાવ ઘાય નીકળી જવું ને હા તો નીકળીને તમને પછી ફોન કરે શૂઝ રિમૂવ કરી નાખે તો શૂઝ રિમૂવ કરી નાખ્યા છે અમે મંદિરે સીડી ચડશે અમે લોકો પગથિયા દાદરા દેખા અમારા દાદરા ત્રિમંદિરના દાદરા આને કહેવાય બ્લોક નાની વસ્તુ કહી દેવાય જો આને કહેવાય સ્તંભ સીડીનો સ્તંભ આને પાર કેનો સ્તંભ સીડીનો સ્તંભ સીડીનો સ્તંભ ફાઇનલી અમે મંદિરની અંદર આવી રહ્યા છીએ અંદર આવીને દર્શન કરીશું હવે આ પબ્લિક છે અહીંની તો અમે લોકો દર્શન કરી લઈએ પહેલાં દર્શન કરીને અહીંયા કેલેન્ડર એન્ડ અનેક પ્રકારની વસ્તુઓ જોવા મળે છે ને ભાઈ બુક સ્ટોર દાદા ભગવાન લખેલું હવે તો અમે લોકો સાંઈ બાબાના દર્શન કરવા જશું એમના મંદિર તરફ અમે લોકો જઈએ છીએ સાંઈ બાબાનું મંદિર જસ્ટ નોટ કિંગ મંદિર તરફ આવી ગયા છે મંદિર આવી મંદિર દર્શન કરી તમે મંગલ તો ફાઇનલી અમે દર્શન કરીને ફોટા 2-3 પાડીને હવે જાય છે 10-12 ફોટા સોરી ખોટી નહીં ખોટો હા મેં 10-12 ફોટો એના પડ્યા 10-12 મારા પડ્યા અને 5-6 ઓલા બે 10-12 આ બેને 10-12 નહીં એના 5-6 જ પડ્યા ખોટું બોલે शाबाश बेटा बहुत बढ़िया मुन्ना તો ફાઇનલી અમે લોકો જો બહાર નીકળી ગયા દર્શન કરીને બહાર જાય છીએ હવે હવે અમારે કાર પાસે આવી ગયા છીએ તો અમારી કાર પાર્કિંગમાં જાય છીએ ને જોઈ કઈ રીતે છે
અને હવે પછી અમે ભોજનનું કરીશું કેમ કે ટાઈમ થયો છે અત્યારે 7:45. તો અમે જમીને પછી તમને મળીએ. શું જમવાના એ તમને દેખાડીશ. ઓકે તો મિત્રો અમે માંડ કરીને ત્રિમંદિરની અંદર ગાડી પાર્ક કરી. હવે અહીંયા અમને વાવડ મળ્યા છે ક્યાંય રૂમની સુવિધા કાંઈ નથી, જરાય નથી. અમારા જો નાના ભાઈએ બધું પૂછી લીધું છે રૂમની ફોટા સ્પેશિયલ રૂમ એના માટે પણ પૂછી લીધું છે પણ ક્યાંય અવેલેબલ નથી. સ્પેશિયલ રૂમ નથી. 1800 દેતા રૂમ નથી મળતો. બરોબર. એવી કે તમારે જમવું હોય તો જમવાનું. આ પ્રસાદીનું છે 60 રૂપિયા પર પર્સન. બરોબર. એ તમારે હોય જો જમવું હોય તો છે. જો અમે જાય છીએ અત્યારે રસ્તામાં હાલીને જાય છીએ અમે, હું ને મારો ભાઈ અમે છીએ ભેગા. અમે બે ભેગા જાય. હવે ઓલા બે ને ઉભા ને ટોકન લઈ લઈએ એટલે અમે ટોકન આપણે જશું પછી લઈ શકશે. હવે કેમેરો તમે બંધ કરી શકો છો. કેમેરો તો કહી દો તો મિત્રો ભાઈ બંધ નહીં કહી દો. देखो मेरी बात, तुम चप्पल फेंक के मारो या अपनी बूंद फेंक के मारो, लाइक हो जाना चाहिए. समझ रहे हो कि नहीं? लाइक हो जाना चाहिए. केरी मिनाटी ક્યાંથી આવ્યો અહીંયા? હે આ કેરી મિનાટી ને વચ્ચે લઈ આવ્યા ભાઈ. આને કહી દો કેરી મિનાટી નું નામ ન લ્યો ખોટું. બરોબર. હા બાબા યાર કેરી મિનાટી શું કેરી મિનાટી? યાર પુંગા જેસી બ્લોગ હાલે બધું અહીંયા. હાલ બોલો હમણાં થોડીક વારમાં જ મળશું આપણે. થોડીક વાર. Few minutes later. તો ફાઇનલી અમે જમીને આવી ગયા છે. તો અત્યારે અમે મુખવાસ ખાઈ છે. અમે હું ખાઈ સોરી ગાઈસ અમે તમને વિડીયો ન બતાવ્યા હતા. એનું રીઝન એ કે અંદર ટ્રાફિક બહુ જાજો બધો હતો. ત્યાં નહોતું દેખાય. વિડીયો ઉતારી મુખવાસ બતાવ્યો. મુખવાસ ખાઈ આવી જાવ. મુખવાસ ખાઈ હાલો આપણે ગાડી આગળ આવો. ગાડી આગળ જાય છે ત્રિમંદિરમાં આવો ને તો અહીંયા જે પાર્કિંગ રહ્યું ને પાર્કિંગમાં તમને ને 3 કલાક સુધી ફ્રી પાર્કિંગ મળે. પછી 3 કલાક ઉપર જાય તો તમારે 30 રૂપિયા દેવાના. બરાબર. હા પછી 30 રૂપિયા જ છે, બહુ જાજા નથી. એટલે ટ્રાફિકમાં રૂમ ન મળે તો પાર્કિંગમાં હોય. હોય તો હોવા તો નહીં દે. અને તમને ગાડીમાં તો અકળાઈ જાવ એટલે તમને એ નો ભેગું થાય, મજા નો આવે. એક બોનેટ ઉપર હોઈ જાય, બે અંદર હોઈ જાય અને એક ઉપર હોઈ જાય, આરામથી જગ્યા ફૂલ. એમ નો હાલે. આ તો ગીજા રાખે, તમે આનું ન માનતા. ક્યાંક ગ્રાહક એડજસ્ટમેન્ટ કરવું જ એની હાવ કરવું. હવે એ તો હોઈ જાય ગમે એમ કરી. હોવાનું કાંઈક સેટિંગ કરવાનું. ખાઈ તો લીધું બેઠ એમ કીધું ભાઈ. આમે કાંઈક હોટલ બોટલ ક્યાં હે? અમે હનુમાન દાદા જેવું કંઈક નામ કીધું. ત્યાં હોટલ હે હનુમાન કરીને કંઈક. હા ત્યાં જવાનું છે. તો આપણે અહીંયા જોઈએ આપણે કેવું છે. ઘરનું તો છે નહીં બાકી જોઈએ એટલું થાય. તો જોઈએ આપણે હોટલમાં સ્ટે કરવાનું છે આજે નાટે. અત્યારે મને હોટલ ગ્લોરી યાદ આવે. મેં એકવાર ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું. ત્યાં 700 રૂપિયા રૂમ મળે. કેટલાનો? 700 રૂપિયા. 700 રૂપિયા ઓનલાઈન. આપણે રોડ ઉપર આવ્યો ને હવે કઈ બાજુ જવાનું? એમ નહીં. હા હું કહું આ બંધ કરવું જ ન થાય. A few moments later. भाई लोग हम अटल बिहारी ब्रिज पे आए हैं अभी और देखिए यहाँ का व्यू. तो जो बताए ब्रिज ऊपर આવી ગયા જી. તો હમ લોગ આ ગए. સોરી આજ મને હિન્દી બોલવા માંડ્યો. તો અમે આવી ગયા છીએ મને કહેતા હોય બ્રિજ ઉપર. અટલ બ્રિજ ઉપર. તું અટલ બ્રિજ જોઈને મારો ભાઈ અટલ તમે બ્રિજ જોઈ શકો છો તો વ્યૂ. તમને ચિરાગભાઈ 24 એંગલ્સ ની અંદર બતાવશે. 36 એંગલ ની અંદર. अरे कहना क्या चाहते हो? જો ये समुद्र के बीच में ये होटल है. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो, लेकिन लौंडा यहाँ नहीं रुकता. ભૂલ થઈ જાય માણાથી કંઈક કંઈક સમુદ્ર નદી આયલા રાખે પાણી તો હે ને. कोई बात नहीं, हम तो બાકી આગળ કન્ટિન્યુ ધરમભાઈ કરશે. આપું છે અમને. લો ધરમભાઈ. તો ભાઈ કેવી મજા આવી રહી છે? અટલ બ્રિજ ઉપર આપણે આવી ગયા જોરદાર. તો હવે અટલ બ્રિજ ઉપર આવી ગયા તો જો હવે 2-4 ફોટા પાડીએ. અહીંયા આવું મસ્તનો બ્રિજ છે.
શું કહો હો 2000 ફોટા કોઈ દી પાડી છે નહીં મારો હજી સુધી કોઈ ફોટો નથી પાડ્યો એ તો રહેવા દે મારો ભાઈ પાડ્યા ને પછી કઈ નથી આલો કરે એ તો એ રહેવા દો મારો ભાઈ અને પાછું કે ફોટા હરકા નથી પાડ્યા. પાછું આપણે એમ કે ફોટા હરકા નથી પાડ્યા એ તો રહેવા દો